વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસને હવે ડોગ ફ્રી ઝોન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી અને રખડતા કૂતરાઓના ત્રાસ સામે યુનિવર્સિટીએ ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી. કેમ્પસમાં કૂતરાઓ પર નજર રાખવા અને સુરક્ષા વ્યવસ્થા માટે ખાસ નોડલ ઓફિસરની નિમણૂક કરવામાં આવી. જો કેમ્પસમાં કોઈ વ્યક્તિ કૂતરાઓ કે દૂધ કે બિસ્કિટ ખવડાવતા પકડાશે તો સિક્યુરિટી એજન્સીને દંડ ફટકારવામાં આવશે. કેન્ટીન અને હોસ્ટેલ, મેસ જેવા વિસ્તારો જ્યાં કૂતરાઓનો જમાવડો વધુ હોય છે ત્યાં સીસીટીવી દ્વારા મોનિટરિંગ કરવામાં આવશે. જો કોઈ વિદ્યાર્થી કે સ્ટાફ કૂતરાઓને ખવડાવતા જણાશે તો તેમની સામે પણ કડક પગલાં લેવામાં આવશે. આ ઉપરાંત સુરત મહાનગરપાલિકા દ્વારા કેમ્પસમાં રખડતા શ્વાનોનું નિરીક્ષણ અને ખસીકરણ પણ કરાવાશે. યુનિવર્સિટીએ સિક્યુરિટી ગાર્ડની કામગીરી પર બાજ નજર રાખવા કડક સૂચનાઓ આપી છે. હાલ સુરતમાં રખડતા શ્વાનનો આતંક સામે આવી રહ્યો છે. સિવિલ હોસ્પિટલમાં પ્રતિદિન શ્વાન કરડવાના નવા 120થી 145 જેટલા કેસો નોંધાઈ રહ્યા છે. સરેરાશ વાર્ષિક 10થી 12 હજાર જેટલા કેસ પ્રતિ વર્ષ સિવિલ હોસ્પિટલમાં શ્વાન કરડવાના નોંધાઈ ચૂક્યા છે. આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં યુજીસી, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના માર્ગદર્શન અનુસાર યુનિવર્સિટી કેમ્પસની અંદર શ્વાન જે છે એ કરડતા અટકાવવા માટે જે શ્વાનની જે રસી મૂકીને જે પ્રક્રિયા કરવાની છે એ પ્રક્રિયા હાલમાં ચાલુ છે. એસએમસીના સહયોગ અને પ્રાઇવેટ એજન્સીઓના સહયોગથી, તેમજ એના ખોરાકની બાબતની અંદર અયોગ્ય ખોરાક ન નાખે અને કરડવાના બનાવો ઉત્પન્ન થાય, આ બંને કામગીરી માટે અમારી જે યુનિવર્સિટીની નિયત કરેલી જે સિક્યુરિટી એજન્સી છે એને બંને કામગીરી માટે એને આપવામાં આવી છે. અને અમારી પાસે 1000 કરતાં વધારે કેમેરા છે જેનાથી અમે એને જોઈ શકીએ છીએ. આ કુલ મળીને સિક્યુરિટી એજન્સીને આ મોનિટરિંગ, ખાવાની બાબતમાં જરૂરી એની કાળજી રાખવી અને બીજી બાજુ એની જે ખસીકરણની જે પ્રક્રિયા છે, આ ત્રણેય પ્રક્રિયાનું સંકલન સિક્યુરિટી એજન્સીને આપવા. એમાં જો બેદરકાર હશે તો તેના સિક્યુરિટી એજન્સી પર કડકમાં કડક પગલાં લેવામાં આવશે.